નમસ્કાર મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 ગુજરાતી વિષયના પેપરનું સોલ્યુશન કરીશું. આપણે જે આઈએમપી આપ્યું હતું એમાંથી જ બેઠું પૂછેલું છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવે છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. તો ચાલો જોઈએ. તો વિભાગ એ છે જે પદ્ય આધારિત છે. જેની અંદર પહેલું છે ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે? તો ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાને ગણવામાં આવે છે. બીજું કે નળ કયા દેશનો રાજા હતો? તો નળ જે છે નિષદ દેશનો રાજા હતો. પછી કોના દિલમાં દયા જાગી? તો ઓલિયાના દિલમાં દયા જાગી. એના પછી ઉર્મિલા કાવ્ય કેટલા સંદોમાં રચાયેલું છે? તો એ 3 સંદોમાં રચાયેલું છે. સાદુ વિગ્રહ, મંદાક્રાંતા અને અનુસૂ. બરાબર, આ 3 પ્રકારના જે સંદ છે એમાં એ રચાયેલું છે. એના પછી શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ શું છે? તો દયારામ છે. શું છે? તો દયારામ, એટલે કે 5મામાં આવશે દયારામ. પછી ભવના અબોલા કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો લોકગીત છે. શું છે? લોકગીત છે. એના પછી જોઈએ સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપે છે? તો શ્રીહરિ. કોણ વ્યાપે છે? શ્રીહરિ વ્યાપે છે, ઈશ્વર વ્યાપે છે. એના પછી જોઈએ તો કે નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો નાયિકા પોતાના પિતાને. પછી કવિ નગરને કોની ઉપમા આપે છે? તો અબુદ્ધ બાળકની, એટલે કે બાળકની ઉપમા આપે છે. પછી ગામના સજ્જનો શું ન્યાય કરે છે? તો કે આ ઉલટાને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય કરે છે. પછી 3-4 વાક્યના હતા જે આપણે આઈએમપી આપતા એ જ બેઠા પૂછેલા છે. તમે આઈએમપીનો વિડીયો જોયો છો તો તમને ખ્યાલ હશે. પછી સવિસ્તાર પ્રશ્નો છે તો બેઠા આપણે આપ્યા હતા ભાણીવાળું અને અખિલ બ્રહ્માંડવાળું. સેક્શન બીની વાત કરીએ તો ગદ્ય આધારિત છે. ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? તો હિરણ નદી વહેતી હતી. પછી વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ કયો છે? તો દંડ એ વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ છે. શાક્ય રાજકુમારો વચ્ચે શું ખાવાની શરત લાગી હતી? તો એને વચ્ચે ખ્વાજા ખાવાની શરત લાગી હતી. પછી આગળ જોઈએ તો યુધિષ્ઠિર વિસ્તાર કૃતિના લેખકનું નામ જણાવો. તો ઉમાશંકર જોશી. કોણ છે આના? ઉમાશંકર જોશી. સૌજન્ય પ્રભાસિંહ, તો એ ચરિત્ર નિમન આવશે. પછી શરત મૂળ કૃતિ કઈ? તો ધ બેટ નામની જે પુસ્તક વાર્તા છે એમાંથી લેવામાં આવેલી છે, એન્ટફ ચોખવની. એના પછી લેખકની દ્રષ્ટિએ ઉશીના વાગનારની નજર કેવી હોય છે? તો ગીધ જેવી હોય છે. કેવી હોય છે? ગીધ જેવી. પછી અમરનાથ યાત્રા કયા સમય? તો અષાઢ કે શ્રાવણ માસમાં કરવી જોઈએ. બીજું કેટલી ભણેલી હતી? તો 4 ચોપડી ભણેલી હતી. પરમેશ્વરનું જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો નમ્રતા કેળવી શકાય. શું? નમ્રતા આવશે. પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. શાક સમારતા ગાંધીજી વિનોબા વિશે. શૈલી નાયકનું સ્વાગત. કઈ વસ્તુ ઉસીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે. સહજાર બંગલે આવીને રાણી શું? આ બધા જ આપણા અહીં બી પ્રશ્નો આપેલા હતા. પછી ખેજડીએ ટેકડે પાઠની યથાર્થતા ચર્ચો એ પણ આપ્યું હતું. હવે સમાનાર્થી શબ્દો છે. વ્યાકરણ વિભાગની વાત કરીએ તો પ્રવાસ. તો પ્રવાસનું શું થાય છે? તો પ્રવાસ જે છે એનું થાય છે મુસાફર, અને એના પછી આવે છે સફર. પછી આંખ, તો આંખ એટલે નેત્ર અને નૈણ થાય છે. પછી નિમ, તો નિમ એટલે નિયમ અને વ્રત થાય છે. પછી મનોહર, તો મનોહર એટલે રમ્ય અને સુંદર. અને મંગલ એટલે શુભ અને કલ્યાણ થાય છે. એકદમ ઇઝી હતું. એના પછી જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ છે. તો ટેકરીની જમીન કઠણ ન હતી, તો ટેકરીની જમીન પોચી હતી. તો કઠણનું શું થશે? પોચી, અને ન હતીની જગ્યાએ હતી આવશે. બરાબર. પછી પરમ સેવ્ય અહિંસા છે, તો પરમ સેવ્ય હિંસા નથી. પછી મારી માન્યતા ખોટી ઠરી, તો મારી માન્યતા સાચી ન ઠરી. મારી માન્યતા ખોટી ઠરી, તો મારી માન્યતા સાચી ઠરી. બરાબર. પછી તે અભિમાની છે, તો તે નિરઅભિમાની નથી. પછી ભગવાને અસંમતિ ન દર્શાવી, તો ભગવાને સંમતિ દર્શાવી. પછી નીલા રંગનું વસ્ત્ર, આ પણ આપણે આપેલું હતું છેલ્લે, તો નીલાંબર શું કહેવાશે? નીલાંબર કહેવાશે. પછી નાણાંની આપલે કરે તે, તો હુંડી કહેવાશે. પગે ચાલવાનો અવાજ પગરવ. શિક્ષિત વ્યક્તિઓનો આચાર શિષ્ટાચાર. અને આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની. શું આવશે? મિજબાની આવશે. પછી તળપદા શબ્દો મલક એટલે દેશ થાય છે. અને એના પછી ડીલ એટલે શરીર થાય છે. શું થાય છે? ડીલ એટલે શરીર થાય છે. અનુકૂળ, તો આની અંદર ખાલી આવી જ રીતે તમારે લખવાનું હતું અનુકૂળ. આ સાચી જોડણી આવશે. શોષિતની અંદર શોષિત અથવા તો આપણ આવી શકે છે. એના પછી પથ્થરો, તો પથ્થરાની અંદર પથ્થરો આવી રીતે. બરાબર. એના પછી જોઈએ તો એની અંદર કૌંસ પ્રમાણે તો નિપાત, તો આની અંદર નિપાત છે. પછી મને હું રજ, તો આ કાવ્ય પંક્તિને આધારે તમારે પૂરવાનું છે. મેં તો કાચના કર્યા કમાન્ડ, તો વિશેષણ શોધવાનું છે કર્યા. પછી ભોજો, તો ભડ જેવો, એની અંદર શું મૂકવાનું? ભડ. પછી એને હીરાને મળવું હતું, તો મળવું એ એનું કૃદંત છે. એના પછી જોઈએ એ ગાઢ નિંદ્રામાં ગાઢ હતું, એ નિંદ્રામાં ગાઢ હતું. બરાબર. ગાઢ એ કુંદંત આવશે. પછી ઉસીનું માગનાર, ઉસીનું આપતા નથી, તો માગનાર એક કૃદંત છે. બરાબર. એના પછી સોફો પડી જવો,
તો કે શાંતિ પ્રસરી જવી, પછી પાડ માનવો તો આભાર માનવો, અને રાવ ખાવી તો ફરિયાદ કરવી. પછી અહીંયા તમારે સૂચના પર લેખન રુધિર છે, યુદ્ધ માટે તો હું જ કુંદ કુદા એટલે આની અંદર સુધારી લખવાનું છે. 5મી પેઢી, બરાબર, 5 છે એની જગ્યાએ 5મી લખાય, બરાબર. પેઢીને જોવાની વાસના ઋષિને ન હતી. પછી એનું શરીર કાબૂથી ન, એનું શરીર પ્રત્યે સુધારણું છે, બરાબર. એ રીતે તમારે એ આપણે પદક્રમની પ્રમાણે લખવાનું હતું. પછી સાદામાંથી સંકુલ અને સંકુલમાંથી સાદા, તો અહીંયા સંયુક્તમાંથી સાદા. તો અહીંયા જુઓ અમારા 5માંથી 2 જણને એક વાક્ય, પછી અલૌકિક શોભાનું દ્રશ્ય જોવાનું રહી ગયું અને અમે ત્રણેય ઘણા જીવો, એટલે કે આ 3 વાક્યો બની જાય. પછી આની અંદર પણ કાઢી નાખો તો 2 વાક્યો બની જાય અને આની અંદર કે કાઢો, બરાબર. એવી રીતે આની અંદર તમારે પ્રત્યય સંયોજકો મૂકી અને વાક્ય બની શકો. એના પછી આ કાવ્ય પંક્તિથી આ વાંચીને તમારે એના જવાબ આપવાના હતા, બરાબર. સરસ મજાની છેલ્લું સ્ટેશન આવવાની પ્રતિક્ષા, બારીનો કાંચ ઊંચો કરી ધોંભલા ગણ્યા કરું છું, એ પછી બરાબર, એ સરસ મજાનું હતું. એના પછી એક ગદ ફકરો વાંચીને તમારે જવાબ આપવાના હતા અને ગદ સંક્ષિપ્ત સમયની મૂડી, એનું શીર્ષક જ હતું, એકદમ ઇઝી, બરાબર. એના પછી જોવા જઈએ તો રખડતા ઢોરનો ત્રાસ, એ પણ આપણે આઈએમપી આપ્યું હતું, અને માતૃપ્રેમ, સ્વચ્છતા અને ઇન્ટરનેટના લાભ, 3 આપણે આઈએમપી આપતા ને પૂછાઈ ગયું.